તો ચૂંટણીલક્ષી અમારી વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર અમારી ટીમ પહોંચી રાજકોટમાં. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ શ્રીવાલી એપાર્ટમેન્ટમાં રહે છે જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે. તેમની સાથે કરી ખાસ વાતચીત. આવો સાંભળીએ લોકસભા ચૂંટણીને લઈ સાંઈરામ દવે અને તેમનો પરિવાર શું કહી રહ્યો છે. G24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં આપનું સ્વાગત છે અને આજે અમે હાસ્ય કલાકાર સાંઈરામ દવે છે કે તેમના ઘરે પહોંચ્યા છીએ. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને આ હાસ્ય કલાકાર છે તેમના પરિવારનું શું માનવું છે તે જોઈએ. લોકસભાની ચૂંટણી અંતર્ગત આજે અમે જે સાંઈરામ દવે જે હાસ્ય કલાકાર છે તેમના ઘરે પહોંચ્યા છીએ અને તેમના પરિવારનું જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમને લઈને શું માનવું છે તે આપણે તેમને પૂછીએ. સાંઈરામભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, લોકસભાની જે ચૂંટણી નજીક આવી રહી છે, શું કહેશો ચૂંટણી વિશે? જી દોસ્તો, મારે મતે ચૂંટણી છે એ લોકશાહીનું સૌથી ઉત્તમ પર્વ છે. એકમાત્ર ભારતની લોકશાહી એવી છે કે જેમાં કોઈ નેતા મહાન નથી હોતો. દર 5 વર્ષે એક અધિકાર આપણને આપ્યો છે આપણા બંધારણે, કે જેની અંદર આપણે ધારીએ એને આપણો રાજા બનાવી શકીએ, આપણો સેનાપતિ બનાવી શકીએ. બહુ બધી રોકકળ નેતાઓ ભ્રષ્ટ છે અને નેતાઓ ખરાબ કામ કરી રહ્યા છે અને સરકાર ખરાબ છે અને આવી કાગરોળ બહુ બધા મચાવે છે. ત્યારે મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ખરાબ સરકાર બનાવે છે કોણ? તો કે જે લોકો મતદાનના દિવસે પિકનિક ઉપર વયા જાય છે, તે જે લોકો એસી ઓફિસમાં બેઠા બેઠા એવું વિચારે છે કે મતદાનમાં લાઈન બહુ લાંબી છે, ભાઈ આટલો તડકો મારાથી સહન નહીં થાય, મને ડિહાઇડ્રેશન થઈ જાય. તો પોતાના ડિહાઇડ્રેશન થવાની બીકે જે દેશની લોકશાહીનું ડિહાઇડ્રેશન કરી નાખે છે. જે સમજદાર અને શિક્ષિત વર્ગ છે એ જ એમાં આળસ કરે છે. કેટલી બધી ઉદ્યોગપતિઓ આ દેશના એવા જાગૃત છે કે જે મતદાનના દિવસે પોતાની ફેક્ટરીમાં નુકસાની ભોગવીને પણ રજા રાખે છે, કે જેથી કરીને મારો નાનેમાં નાનો મતદાર ભલે ગમે તે પક્ષને મત આપે પણ એ મત આપે. મારી દ્રષ્ટિએ જ્યારે હિન્દુસ્તાનને આઝાદ કરવાની ચળવળ થઈ ત્યારે સરકાર અંગ્રેજ હતી અને ત્યારે સરકારનો વિરોધ થયો, સરકારના કપડાનો વિરોધ થયો, સરકારની નીતિઓનો વિરોધ થયો. ડીએનએમાં ક્યાંક 1930 થી 1947ની જે સરકાર છે એ હજી ગઈ નથી. આપણા મનમાં હજી એમ છે કે સરકાર એટલે કોઈ મંગળ ગ્રહમાંથી બહારથી આવેલા માણસો તો નથી. આપણે જ જેને દિલ્હી મોકલ્યા, આપણે જ જેને ગાંધીનગર મોકલ્યા, જે આપણા જ માણસો છે, આપણા જ પરિવારજનો જેવા, એ આપણને રૂલ કરે છે, એની એક જવાબદારી છે. તો એ લોકોને ચૂંટવાનો અને સારી સરકાર બનાવવાનો એક સરસ મજાનો મોકો આપણને આ લોકશાહીમાં મળે છે કે ભાઈ આ માણસે યોગ્ય કામ નથી કર્યું તો આપણે એને ઘરે બેસાડી શકીએ છીએ. એકમાત્ર આ લોકશાહી કે જેમાં મતદાર સર્વોપરી છે. સાંઈરામભાઈ, આ વખતની વાત કરવામાં આવે તો ભારત દ્વારા પાકિસ્તાન ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે, એર સ્ટ્રાઇક કરવામાં આવી, સર્જિકલ સ્ટ્રાઇક પણ કરવામાં આવી, પરંતુ આ તમામ સ્ટ્રાઇક બાદ કેટલાક લોકો આ જે સ્ટ્રાઇક છે તેના પુરાવા માંગી રહ્યા છે. આમ તો આ રાજકારણનો વિષય છે, મારો વિષય નથી, પણ આર્મી પાસેથી જે લોકો પુરાવા માગે એટલે મને એમ થાય કે જેને આપણે રક્ષણનું કામ સોંપ્યું હોય, હવે એની ઉપર જ તમને ભરોસો ન હોય તો તમારે આ દેશમાં રહેવું જ ન જોઈએ. પર્સનલી કે આપણે એક 8,000નો ચોકીદાર રાખ્યો હોય ને તો એની ઉપર આપણને ભરોસો હોય છે. 5 કરોડનો બંગલો હોય આપણો, પણ 8,000ના ચોકીદાર ઉપર ભરોસો રાખીને આપણે સૂઈ જાય છે. આપણે ક્યારેય પ્લેનમાં બેસતા પહેલા આપણા પાયલોટનું આઈડી ચેક કર્યું? તે કોઈ દિવસ ટ્રેનમાં જતા પહેલા ટ્રેનના પહેલા ડબ્બામાં જઈને ડ્રાઈવરને પૂછ્યું કે લાયસન્સ છે કે નહીં? જે લોકો માગી રહ્યા છે એ માત્ર પોલિટિકલ સ્ટન્ટ છે. અંદરથી તો એને પણ ખબર છે કે આપણે ખોટું કરી રહ્યા છીએ. પરંતુ આર્મીના જવાનો, મારા મતે આર્મીના જે જવાનો ભારત માટે જાગે છે એટલે જ આપણે આખું હિન્દુસ્તાન શાંતિથી સૂઈ શકે છે. અને આપણા સાચા ભગવાન છે, એની ઉપર જે શંકા કરે એ પોતાની જાત ઉપર અને પોતાના મા બાપ ઉપર શંકા કરવા જેવી ઘટના છે. સાંઈરામભાઈના પિતાશ્રી પણ આપણી સાથે જોડાયા છે, તેમને પણ ચૂંટણી વિશે પૂછીશું. આપના ઉંમર દરમિયાન આપણે અનેક ચૂંટણીઓ જોઈ છે, લોકસભા હોય, વિધાનસભા હોય, તાલુકા જિલ્લા પંચાયતની હોય. શું કહેશો, આ વખતની ચૂંટણી કેવી મહત્વની છે અને કઈ રીતે જોઈ રહ્યા છો આ ચૂંટણીને? ભારતમાં મહાત્મા ગાંધીજીએ આપણને જે સ્વતંત્રતા આપી એ સ્વતંત્રતા એવી છે કે જે આપણે સાચવી નથી શક્યા, કારણ કે લોકોનું પલાયનવાદ છે. લોકો પોતાના બિઝનેસને વધારે મહત્વ આપે, પોતાના કાર્યને વધારે મહત્વ આપે. જેમ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ માત્ર શિક્ષકો અને 5-25 માણસો હાજર રહે છે. પછી 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી હોય, મારા દેશ માટે હું શું કરું,
મેં એવા પણ ઘણા ઘરો જોયા છે જ્યાં રોજ સલામી થાય છે, રોજ જનગણમન ગવાય છે, એવા માણસો પણ મેં જોયેલા છે. કારણ કે કોઈ શાયરે કીધેલું છે ઘણા સમય પહેલા કે દેશ કો દુશ્મનों से नहीं गद्दारों से खतरा हो रहा है, खजानों को चोरों से नहीं पहरेदारों से खतरा हो रहा है. પહેરેદારો ક્યારે ચાવી લગાડી લે નક્કી નથી. ઇન્દિરા ગાંધીએ 2 પહેરેદારો રાખ્યા હતા તો કેટલી ગોળી મારી. મતલબ હવે તો આપણે પહેરેદારો પર જ વિશ્વાસ રાખવાનો. તો આપણે કેવું પહેરેદાર ચૂંટીએ છીએ, ચૂંટણીને દિવસે આપણે આપણા મતનું દાન કઈ વ્યક્તિને કરીએ છીએ, આ વ્યક્તિમાં પાત્રતા છે કે નહીં એ આપણે સ્વયં વિચારી લેવાનું છે. તો આ વખતની ચૂંટણી એ ખૂબ જ રસાકસીવાળી છે અને એમાં દરેક નાગરિક પોતાનું મત સવારમાં વહેલા જઈને આપે એવો હું આગ્રહ રાખું છું એક ભારતના નાગરિક તરીકે. વંદે માતરમ. આતા સાયરામભાઈના પરિવાર કે તેઓનું કહેવું છે કે આ વખતની જે લોકસભાની જે ચૂંટણી છે તે ખૂબ જ રસાકસી ભરી છે. તેમને લોકસભાની ચૂંટણી અંગે પોતાનો અભિપ્રાય પણ આપ્યો અને સાથોસાથ લોકસભાની ચૂંટણીમાં લોકોએ અચૂક મતદાન કરવું જોઈએ તે અપીલ પણ કરી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે સત્ય મનસુરા, ઝી મીડિયા, રાજકોટ.